તમે 2047 માટે કઈ સામાજિક ક્રાંતિ ઈચ્છો છો? 2047 માટે તો હું એમ જ કહેવાય કે સ્ત્રીઓ ઉડાન મળે, પહેલી તો એ જ કે સ્ત્રીને પોતાનું માન મળે, એનું સન્માન મળે, કે સ્ત્રીઓ ઘણી આગળ નીકળી છે તો સમાજ એને સપોર્ટ કરે, અને સ્ત્રીને પોતાનો અવાજ ઉઠાવો, ચૂપ ના રહો, અને જે પણ આપણા પર વીતે છે પાછળની ચિંતા ના કરો. એક વખત તો અવાજ ઉઠાવવો જ જોઈએ એના વિશે કે હું સ્ત્રી છું, સ્ત્રી શક્તિ છે, માનું સ્વરૂપ છે, જગત જનની છે. જો ભગવાન જો માતાજી કાળિકા માતાને બી રૂપ ધારણ કરવું પડ્યું હતું, સીતા માતાને પોતાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું, તો આપણે આજની સ્ત્રી છો તો શા માટે આપણે પાછળ પડવું? બરાબર છે. અને અવાજ નહીં ઉઠાવો તો તમે પાછળ નહીં પડો. જો સીતા માતાને એક ધોબીના કહેવાથી રામ ભગવાને એમનો ત્યાગ કર્યો હતો, એમને બેઠું કરીને એમને અગ્નિમાં સમાવેશ કરવો પડ્યો હતો સ્ત્રીને. એ તો થવાનું છે. તો આપણે કળજુગમાં છો તો પછી આપણા પર સ્ત્રી આક્ષેપ લાગવાના જ છે. તો શા માટે તમે પાછળ પડો? એના માટે અવાજ તો આપણે ઉઠાવવી પડશે. જો અવાજ નહીં ઉઠાવીએ તો આપણે કશું નહીં કરી શકીએ. એના માટે અવાજ આપણે જાતે જ આગળ આવવું પડશે. અને જો તમને એમ લાગતું હોય કે હું ખરાબ છું, પોતાના કાચમાં એકવાર પહેલા જોજો, આત્મનિરીક્ષણ કરજો કે પાછળ તો બધા બોલવાના છે, પણ આપણે કેટલા સાચા છો. જે દિવસે આપણે પોતાની નજરમાં નથી પડતા ત્યાં સુધી પોતાના અસ્તિત્વને આપણે ક્યારેય ભૂલવું નહીં. આપણું અસ્તિત્વ, આપણું સ્વાભિમાન આપણે જ કરવાનું છે, ને સહન પણ આપણે જ કરવાનું છે. તો શા માટે તમે સહન કરો છો? કોઈ આપણું દુઃખ નથી લેવાનું. પહેલા પણ મેં વાત કરી કે એસિડ એટેક ની આપણે વાત કરી, તો એસિડ એટેક થયું તો સ્ત્રી પોતે એને ભોગવ્યું છે, પીડા એને પોતે ભોગવી છે. તો લોકો સલાહ જ આપશે, તો સલાહ ના આપો, સહકાર આપો. બરાબર છે, રાઈટ. આપનો એક મતલબ કે આ રીતે સામાજિક ક્રાંતિ જે છે એ ક્રિએટ થશે, અને પોતે જ આપણે અવાજ જાતે જ ઉઠાવવો પડશે. આપણે સલાહ આપ્યા વગર સહકાર આપીને સાથે વધો અને આગળ વધો. આ બાબતે સમાજને એક અપીલ કરવી હોય તો તમે શું અપીલ કરશો? હું સમાજને અપીલ એ કરવા માંગીશ, એક સ્ત્રીને, કે સ્ત્રીને સપોર્ટ કરે. પહેલું તો એમ કહેવા માંગીશ. બીજું કે પુરુષ કે સ્ત્રીને આગળ વધે છે તો એને પ્રોત્સાહન આપો. એટલીસ્ટ એક વખત ચાન્સ તો આપો એને મૂળ ના તોડો કે તું નહીં કરી શકે એમ નહીં, તું કરી શકીશ, હું પાછળ બેઠો છું, અને કોઈ બોલશે તો હું પાછળ બેઠો છું. બસ એટલું જ, બે શબ્દ ઘણા કાફી છે. બેકબોન બનો, બેકબોન બનો, કે એને મૂળ ના તોડો કે તું કશું નહીં કરી શકે. સ્ત્રી બધું કરી શકે છે. બરાબર. જો ઘર ચલાવી શકે છે. ઘણી વખત હવે તમે જોવો છો પશુ નું કામ કરતી હોય છે સ્ત્રીઓ, એ અભણ હોય છે, અંગૂઠા છાપ